brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Beyond Zubal. સમાચારમાં આગળ વધીએ તો ક્ષત્રિય સમાજના મજબૂત થઈ રહેલા આંદોલનથી હવે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે। જાહેર મંચ પરથી ક્ષત્રિયોને જોડે રહેવા અપીલ કરાઈ રહી છે। રૂપાલા મામલે હાલ તો ભાજપ માટે કરે કોઈ અને ભરે કોઈ જેવો ઘાટ થયો છે। દિવસે ને દિવસે રાજ્યભરમાં પ્રસરતો વિરોધ ભાજપ નેતાઓને સહન કરવો પડે છે। હવે આ મામલે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આગેવાનોને નરમ વલણ અપનાવવા આજીજી કરી છે। केसरिया थी मन जोगी थયું रे दिल झूमे जुओ मत मस्त थયું रे केसरिया थी मन जोगी थયું रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો આપને એમ લાગતું હોય તો મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે। રાજકોટના જસદણમાં ભાજપની સભામાં રૂપાલાએ પીએમ મોદીની કાર્યનિષ્ઠા અને સમર્પણનો ઉલ્લેખ કરીને ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહ્યું, ભૂલ મેં કરી હતી તો મોદીજીનો વિરોધ શા માટે? મારા લીધે આવું ન કરો। રૂપાલાએ ફરી એકવાર પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે હું સ્વીકારું છું, મેં ભૂલ કરી છે, તેની માફી પણ માંગી છે। ક્ષત્રિય સમાજના દેશ અને ભાજપા યોગદાનને પણ રૂપાલાએ બિરદાવ્યું હતું। રૂપાલાએ વધુમાં કહ્યું હતું કે ક્ષત્રિય સમાજને મોદીજી સામે ઊભો કરી નાખવો યોગ્ય નથી। ભૂલ કરી હતી મેં કરી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો। પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Beyond Zubal.